ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે જન્માષ્ટમીનું પર્વ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યું છે। વહેલી સવારે 4:45 વાગે મંદિરના દ્વાર ખુલ્યા હતા। ત્યારબાદ 6:45 કલાકે ભગવાન રાજા રણછોડરાયની મંગળા આરતી થઈ હતી અને બપોરે 1 વાગે મંદિર બંધ થયું હતું અને ત્યારબાદ 4:45 વાગે ફરીથી મંદિર ખુલ્યું હતું। રાતના 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાશે। જન્માષ્ટમીના દિવસે ભગવાન રણછોડરાયના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા। સ્થાન થાય છે એવી રીતે રાત્રે જ્યારે 12 વાગે શ્રી ઠાકોરજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે પંચામૃત સ્નાન જેવી રીતે સવારે કરવામાં આવેલું એવી રીતે રાત્રે પણ કરવામાં આવે છે। આજે જન્માષ્ટમીનો પાવન પર્વ છે। હજારો યાત્રાળુઓ સવારથી દર્શન કરવા આવેલા છે। વહીવટીતંત્રએ ડાકોરમાં કોઈ પણ તકલીફ ના પડે એના માટે વ્યવસ્થા કરેલી છે અને રાત્રે ઘણા જ પબ્લિક હશે દર્શન જ્યારે ભગવાનના જન્મ થશે।